नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्छायाणं नमो लोये सर्वसाहुणम्। ત્રેસઠ સલાકા પુરુષ તે સંબંધી આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે, જેના ગમની અંદર મહાપુરુષોની ચર્ચા કરવામાં આવે છે। મહાપુરુષોની જે ચર્ચા કરવામાં આવે છે તે હકીકતની અંદર આપણને એક મેસેજ આપવા માટે આવે છે, અને હકીકતની અંદર જે મેસેજ હોય છે તે એક માત્ર ને માત્ર સંસાર, શરીર અને ભોગોથી ઉદાસીન થઈને અને સમ્યક્ત્વ રત્નત્રય ધારણ કરીને અને જો ભવ છે તો અંત સમયે સમાધિ મરણ કરીને અને પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે જ આચાર્ય ભગવંતોએ પ્રથમાન યોગની રચના કરી છે। કારણ કે એવું છે કે દ્રવ્યાન યોગની અંદર ભેદ વિજ્ઞાનની વાત આવે, ચરણાન યોગની અંદર આચરણ સંબંધીની વાત આવે, અને કરણાન યોગની અંદર અહીંયા આગળ કર્મના ઉદયની વાત આવે। પરંતુ આ બધી વાત જે આવે તો કે છે કે તેના ઉદાહરણ પણ બતાવે, તો કે જીવંત સાક્ષાત ઉદાહરણ આ પ્રથમાન યોગ બતાવે છે। અનેક પ્રથમાન યોગની અનેક પ્રકારની જ્યારે કથાઓ સાંભળીએ છીએ ત્યારે લગભગ એટલી કથાઓ તો એવી મળે છે કે જો જીવોને જગતની અંદર સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તો એક કથન તો કોમન છે કે ભેદ વિજ્ઞાનપૂર્વક સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય। જરા સમજજો શું કહેવા માંગીએ છીએ। પરંતુ કે છે કે ભેદ વિજ્ઞાન સુધીને પ્રેરિત કોણ કરે છે, તો સૌથી હાઈએસ્ટ કથન જો જીનાગમમાં ઉપલબ્ધ હોય તો કે છે કે ભેદ વિજ્ઞાન માટે ખરેખર જો પ્રેરિત કરે છે તો કે છે કે તે પ્રથમાન યોગ કરે છે। ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવે કે દાખલા તરીકે જીવ કોઈ કઠિયારાનો પણ છે, કોઈ સામાન્ય શ્રાવક પણ છે, કોઈ શેઠનો પણ જીવ છે, કોઈ ડાકુનો પણ જીવ છે, કોઈ હિંસક વધારે હિંસક વ્યક્તિ પણ છે। તો કે છે કે આ બધા જે જીવો છે ને તો કે છે કે રૂટિનની અંદર પોતપોતાની લાઈફસ્ટાઈલ જીવે છે। યા તો કેટલાય જીવો અનેક જીવોને દુઃખી પણ કરતા હોય, યા તો કેટલાય જીવો અનેક જીવોના ઉપકાર પણ કરતા હોય। પોતપોતાના પરિણામ અનુસાર આવા પ્રકારના જીવો જોવામાં આવે છે। પરંતુ જ્યારે તેઓને સત્સમાગમ પ્રાપ્ત થાય છે, પોતાની કાળલબ્ધિ પાકી જાય છે, મુનિ ભગવંતોના સમાગમ બને છે, અને જ્યારે મુનિ ભગવંતોના સમાગમ બનતા એવું બને છે કે તે મુનિ ભગવંતો અવધિ જ્ઞાની હોય, અને અવધિ જ્ઞાન વડે તે જેટલા પણ ખૂંખાર વ્યક્તિ હોય અથવા તો હિંસક વ્યક્તિ હોય છે તો કહે છે કે તેઓને જ્યારે પૂર્વ ભવ બતાવવામાં આવે છે તો પૂર્વ ભવ બતાવવાની સાથે જ અહીંયા આગળ તે બધા જીવોની જે પરિણતિ છે તે અત્યંત નરમ થઈ જાય છે, અને એને ધર્મ બુદ્ધિ સૂજે છે। અને એકલું ધર્મ બુદ્ધિ જ માત્ર સૂજે એટલું નહીં, પરંતુ ધર્મ માર્ગ ઉપર ચાલવા માટે તત્પર થઈ જાય છે। ધર્મ માર્ગ ઉપર ચાલવા માટે તત્પર થઈ જાય છે એટલું નહીં, પરંતુ અહીંયા આગળ ધર્મનું સ્વરૂપ સમજીને જે મહિમા આવે છે તેને લઈને તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે। સમ્યક દર્શનની પ્રાપ્તિ જ થઈ જાય છે એટલું નહીં, પરંતુ એવા કેટલાય કથાઓ એવી છે કે તેઓ તે જ મુનિરાજથી દીક્ષિત થઈ જાય છે। હજી નોર આગળ સાંભળો, તે જ મુનિરાજથી દીક્ષિત થઈ જાય છે એટલું પણ નહીં, પણ અહીંયા આગળ હજી તે મુનિરાજ તો અહીંયા આગળ બીજાને સંબોધન કરતા હોય તો કહે છે કે જે દીક્ષિત થયેલા મુનિરાજ છે તે અહીંયા આગળ કેવળ જ્ઞાન લઈ લે છે। બોલો, હવે મારો પ્રશ્ન એ છે કે તેની અહીંયા આગળ
હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહના પરિણામ છોડીને અને સત સ્વભાવનું અવલંબન લઈને અને આગળ જઈને જીનેશ્વરી દીક્ષા અંગીકાર કરીને અને અહીંયા આગળ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે હકીકતની અંદર જો પ્રબલ કારણ બની ગયું તો શું બની ગયું? તો કહે છે કે તેના પૂર્વભવની કથા બની ગઈ. તો જે પૂર્વભવની કથા છે તે કયા અનુયોગમાં જશે? છે કે નહીં? ખ્યાલ આવે છે? પ્રથમાનુયોગનું વેઇટેજ, આને કહેવાય પ્રથમાનુયોગનું વજન, એનું વેઇટેજ કહેવામાં આવે. એવું બી બને છે કે નહીં કે આજે આપણે વાત કરીશું, એક બેની કથા પણ કરીશું આપણે, કે એક ગૌણ દ્રવ્યાનુયોગનો અભ્યાસ છે. આપણે કથાઓમાં ક્યાં જઈએ? આપણે આપણા જીવનમાં જ જોઈએ તો એ શું છે? તો કે ગૌણ દ્રવ્યાનુયોગનો અભ્યાસ હોવા છતાં પણ હજીને પરિણતિની અંદર જે ફરક પડવો જોઈએ, હું કયા ફરકની વાત કરું છું સમજજો, હું કયા ફરકની વાત કરું છું. તો દાખલા તરીકે હજી સમજો કે 5 ઇન્દ્રિયના મારા વિષય ભોગોમાં જે આસક્તિ પડી છે તેની અંદર ફરક પડવો જોઈએ. જ્યારે એમ કહેવામાં આવે છે કે વિષયોમાં સુખ નથી, બરાબર ને? આ દ્રવ્યાનુયોગ કહે છે. એમ સાંભળ્યું પણ છે, તારા આત્મામાં જ સુખ પડ્યું છે એ પણ સાંભળ્યું છે. એમ હોવા છતાં પણ આ પરિણતિ વિષયને આધીન કેટલી બધી બની રહે છે. પરંતુ જ્યારે પ્રથમાનુયોગના માધ્યમથી તે વિષયના આસક્ત જીવોની શું દશા થાય છે આગળ જતાં, જો તેનું જ્ઞાન કરવામાં આવે તો બોલો આની પરિણતિ થોડીક આમ મંદ પડશે કે નહીં પડે? થોડો ફરક પડે કે અરે કેમ ના પડે? જરૂર પડે, બરાબર ને? તો બોલો એના ભાવોમાં પણ ફરક આવશે કે નહીં આવે? તો દ્રવ્યાનુયોગ તો જ્ઞાનમાં હતો, પરંતુ હજી એવી જે પરિણતિ બનવી જોઈએ, જે પરિણતિ ભીંજાવી જોઈએ, તો એવી પરિણતિ નથી ભીંજાઈ કે જેને લઈને હું વિશેષ કરીને હું ધર્મ માર્ગમાં આગળ વધું. તો કહે છે કે એવા જ્યાં સુધી પરિણામ નથી બનતા ત્યાં સુધી કહે છે કે આ જીવને માર્ગની પ્રાપ્તિ નથી થતી. એટલા માટે પંડિત ટોડરમલજીએ અથવા તો પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ કીધું કે ચારે અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. અને ખાલી બોલવા માટે થોડું કીધું છે. આજે મારે વિષયાંતર નથી કરવું, પણ પૂજ્ય ગુરુદેવશ્રીનું આખું જીવન પણ જોઈએ તો જેને કહેવાય કે કોઈ પણ બટન દબાવો તો 4 અનુયોગોથી સુશોભિત જોવા મળશે. દરેક જ્ઞાનીઓની પરિણતિ એવી રીતે ચાલતી હોય છે. એની અંદર ચાલતા વિષયની અંદર આપણે 63 સલાકા પુરુષોનું અહીંયા આગળ વર્ણન જોઈ રહ્યા છીએ. તેની અંદર આપણે રુદ્રનું પણ સ્વરૂપ જોયું, અહીંયા આગળ નારદનું પણ સ્વરૂપ આપણે જોયું, કુલકરનું પણ આપણે અહીંયા આગળ સ્વરૂપ જોયું, નારાયણ અને પ્રતિનારાયણ વગેરેની પણ આપણે ચર્ચા જોઈ. ત્યારબાદ આગળ આપણે હવે ચર્ચા આજે કરી રહ્યા છીએ, આપણે ચર્ચા કરીએ છીએ ચક્રવર્તીની. એની પહેલાં આપણે એક સામાન્ય ચર્ચા કરીએ છીએ બલભદ્રની. કારણ કે આ જે બલભદ્રની જે પોસ્ટ છે ને, તે બલભદ્રની પોસ્ટ નારાયણ અને પ્રતિનારાયણની સાથે જોવામાં આવશે. મતલબ કે આ ત્રણેય ગમે ત્યારે સાથે જોવામાં આવશે, નારાયણ, પ્રતિનારાયણ અને બલભદ્ર. તો કહે છે કે આ ત્રણેય સાથે હશે. અને આપણે વાત પણ જોઈ હતી કે જ્યારે ચક્રવર્તી થાય ત્યારે આ 3 તે કાળમાં નથી થતા, અને જ્યારે આ 3 થાય ત્યારે ચક્રવર્તી નથી થતા. બરાબર? આગળ પાછળ હોઈ શકે, પણ એ વખતે એટ એ ટાઈમ એ બધાને ભેટા થાય એવું બનતું નથી. હવે આ જે બલભદ્ર છે તે કોણ હોય છે? તો કહે છે કે બલભદ્ર પણ ક્યાંથી આવે છે? તો કે બલભદ્ર પણ સ્વર્ગમાંથી આવે છે. અને અહીંયા આગળ સ્વર્ગમાંથી અહીંયા આગળ આવે છે તે બલભદ્રના જીવો પણ વિશેષ પુણ્યના અધિકારી હોય છે. નારાયણનો જીવ હોય છે ને, નારાયણનો, તો કહે છે કે જે નારાયણનો જીવ અને આ બલભદ્રનો જીવ, તો કહે છે કે બંને સોતેલા ભાઈ હોય છે. અને નિયમથી જન્મજાત એ બંનેને સહજ પ્રેમ હોય છે, અત્યંત સ્નેહ હોય છે બંનેને. બલભદ્ર મોટા હોય છે. અને અહીંયા આગળ આ નારાયણનો જીવ અને આ બલભદ્રની બંનેની અહીંયા આગળ જોડી જોવામાં આવે છે. વિશિષ્ટ પુણ્યના અધિકારી તો છે જ, કારણ કે પૂર્વની અંદર પણ ભાવલિંગી દિગંબર સંત, ત્યારબાદ સ્વર્ગમાં ઉત્પત્તિ, અને ત્યાંથી ચ્યુત થઈને આ બલભદ્રની પદવીના રૂપની અંદર અહીંયા આગળ જોવામાં આવે છે. નારાયણને સંયોગમાં વૈભવના રૂપમાં 7 રત્ન જોવામાં આવે છે, ત્યારે બલભદ્રને 4 રત્ન જોવામાં આવે છે. અને આ જે 4 રત્નની પણ કોણ સેવા કરે છે?
એ કે દેવો દ્વારા એ કહે છે કે આ રત્નોની સેવા અહીંયા આગળ થતી જોવામાં આવે છે. બલભદ્રના જે જીવ છે એ લોકોને પણ એવી જ જાતના નિયોગ હોય છે કે અહીંયા આગળ જે નારાયણનો જીવ જ્યારે દેહનો ત્યાગ કરે છે, મરણને પ્રાપ્ત થાય છે, તો અહીંયા આગળ બલભદ્રનો જીવ પણ અતિ અનુરાગના કારણે 6 મહિના સુધી અહીંયા આગળ તેના મરદાને ખભામાં લઈને અને કહે છે કે ફરવાનું કામ કરે છે. આ જુઓ તો ખરા ચારિત્ર મોહની કેવી અહીંયા આગળ નૃત્યતા. તો કહે છે કે આટલું સમજે છે કે દેહ અને આત્મા જુદા જુદા છે અને ખરેખર આત્મા પણ અહીંયાથી નીકળી ગયો છે અને એ તો સમ્યક દૃષ્ટિ ધર્માત્મા હોય છે અને એમને ખ્યાલ હોય છે કે આ સમ્યક દૃષ્ટિ ધર્માત્મા દેહ અને આત્માનું ભેદ વિજ્ઞાન કરે છે. આ જીવ નીકળી ગયો છે, એમ હોવા છતાં પણ આ ચારિત્ર મુનિનો રાગ કેવો છે કે અત્યંત તીવ્ર સતાવે છે. તો આવી પણ હકીકતમાં ઉન્મત્તવત ચેષ્ટાઓ તે મહાપુરુષોની પણ ઉદયના કારણે જોવામાં આવે છે. પ્રસિદ્ધ છે ને, રામચંદ્રજી કોણ હતા? રામચંદ્રજી બલભદ્ર હતા અને લક્ષ્મણ કોણ હતા? નારાયણ. અને જ્યારે નારાયણ લક્ષ્મણનો દેહ છૂટ્યો તો રામચંદ્રજીએ પણ શું કહ્યું? ત્યારે બધાએ પછી એમને પણ ઉપદેશ આપ્યો હશે કે નહીં, પ્રવચન કર્યું હશે કે નહીં કે અલા ભાઈ તમને સમજ નથી પડતી કે આ તમે તો બલભદ્ર છો, તમે તો જ્ઞાની છો અને આને લઈને કેમ ફરો છો? તમારો ભાઈ મરી ગયો છે. તેમને શું જવાબ આપ્યો? અરે મરે તારો ભાઈ, કે મારો ભાઈ તો હજી નહીં છે. જો હવે આવું કોઈ કે સંસારમાં એમ કહેવામાં આવે કે આ જ્ઞાની ધર્માત્માના આ ડાયલોગ હતા બધા, તો કોઈ સમજે કહેવાનો મતલબ? પણ કે ચારિત્ર મોનો ઉદય તીવ્રતાની અંદર જીવને આવી જાતના પરિણામ થાય છે. એમ હોવા છતાં પણ કહે છે કે તેનું સમ્યક દર્શન સુરક્ષિત હોય છે. એના પરથી અહીંયા આગળ સિદ્ધાંત એ નીકળે છે કે આત્માના આશ્રય જે ગુણો છે તે ગુણો પણ ખરેખર સ્વતંત્ર કામ કરે છે. શ્રદ્ધા ગુણ કહે છે કે તે ચારિત્ર ગુણને ડિસ્ટર્બ નથી કરતો અને ચારિત્ર ગુણ જે છે તો કહે છે એમાં ગમે તેટલા ઔદૈક ભાવ હોય છતાં પણ કહે છે કે તે શ્રદ્ધાને મલિન નથી કરતી. આમ ચારિત્ર અને શ્રદ્ધાની જે ભિન્નતા જે છે કથનચિત, તો કહે છે કે તેના પરથી આપણને ખ્યાલ આવે છે. આમ જાણીને આપણને ફાયદો શું થયો? એ કે આ જાણીને ફાયદો થયો કે કદાચિત કોઈના જીવનની અંદર કંઈક ઔદૈક ભાવ હોય તો ખરેખર તેને પ્રદાન કરવા જેવા નથી. અરે જોવા જેવો છે તો ખરેખર પોતાનો પારિણામિક ભાવ જોવા જેવો છે અને બીજાનો પણ ખરેખર જોવા જેવો છે તો કહે છે કે દ્રવ્ય સ્વભાવથી પારિણામિક ભાવ જોવા જેવો છે. અને જો પરિણતિ જોવા જેવી છે તો સાધક દશાની ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક દશા જોવા જેવી છે. પણ કોઈ પણ જીવના ઔદૈક ભાવ જોવા જેવા નથી, કારણ કે આ 6 મહિનાનો એવો કાળ એમને કાઢવો પડે છે, એવો નિયોગ જ છે. 6 મહિના તે પ્રમાણેની કસાઈ કામ કરી રહી છે અને ત્યારબાદ શું થઈ જાય છે? અહીંયા આગળ કાળલબ્ધિ પાકતા તરત જ તે કસાઈ પણ અહીંયા જતી રહે છે, તે સંબંધીનો રાગ પણ જતો રહે છે અને જીવ પોતાના જીવનમાં આગળ વધીને તે પણ સ્વયં જીનેશ્વરી દીક્ષા લઈ લે છે. કાળ પાકતા છે કે નહીં ઘટના માટે કંઈક પરિણામ કંઈક વિચલિત થાય છે. એમાંથી સિદ્ધાંત શું નીકળે છે? તો એટલો પણ ખેદ ન કરો કે મારું જીવન એમાં જતું રહે. જરા અન્યથા ના લેતા, જરા બરાબર સમજજો, એનો ભાવ સમજવાની કોશિશ કરજો. બરાબર, પરિણામોનું તો કામ જ આ છે, ઉદયની સંગીની છે, એની સાથે જોડાયેલા છે. તો જાણે કહેવાય કે જેને કહેવાય ને કે એટલો બધો નાસીપાસ થઈ જાય, જેને કહેવાય કે બસ મેં કેટલું બધું મારાથી ખોટું થઈ ગયું, કેટલું આ થઈ ગયું, જેવો ખેદ હોય અને હોવો જોઈએ. એની ના નથી, છલ અને સ્વચ્છંદ ગ્રહણ કરવાનું નથી, પરંતુ તરત જ પોતાના આત્માને સંભાળીને અને શું કરવાનું છે એ કે અહીંયા આગળ જેને કહેવાય આરાધનાના માર્ગની અંદર જેને કહેવાય કે લાગી જવાનું છે. આવી બધી કથાઓના માધ્યમથી આપણને પોતાના જીવનની અંદર પણ ચાલતી પ્રેરણા મળે છે અને આપણે પોતે પોતાના પગ ઉપર ઊભા રહી જઈએ છીએ. કોની વાત કરી? બલભદ્રની વાત કરી. તો બલભદ્ર જે છે ટોટલ કેટલા થાય છે? 9 થયા, બરાબર ને? અને 9 ક્યાં ગયા? ના, 9 માંથી 8 મોક્ષે પધાર્યા અને એક ક્યાં ગયા? જે સૌથી છેલ્લા હતા ને, બલરામ, બરાબર કે નહીં? જે આપણે શ્રી કૃષ્ણ વાળા, તો જેને કહેવાય છેલ્લા નહીં, આપણે હા બરાબર. તો કહે છે કે તે છે ને 5મા સ્વર્ગે ગયા અને 8માંથી મોક્ષે ક્યાં ગયા? 7 જણ ગજપંતા ગયા છે.
બરાબર ને? બલભદ્રની ભૂમિ છે. અમે ને વિવેકજી જવાના છે ગજપંતા અઠવાડિયા પછી, બસ ગજપંતા છીએ અમે. અને એના પછી એક બલભદ્ર ક્યાં ગયા મોક્ષે? તુંગીગીરીથી. માંગી તુંગી કો કોઈ વાંધો નથી. તુંગીગીરીથી રામચંદ્રજી ત્યાંથી અહીંયા આગળ મોક્ષે પધાર્યા. બરાબર ને? જો આપણે જે સેન્ટરમાં પણ જઈએ ને તો તે સેન્ટર આપણા સિદ્ધ ક્ષેત્ર હોય, અતિશય ક્ષેત્ર હોય, તીર્થ ક્ષેત્ર હોય, તો હંમેશા તે જતાં પહેલાં પણ ત્યાંની હિસ્ટ્રી લેવી. અને ત્યાં પછી આમ જેને કહેવાય ને કે 5 અણમોકાર મંત્ર ભણી લીધા એટલે ગાડીમાં બેસીને તરત ભાગો. બરાબર? કારણ કે તમારું સંસારમાં ખરેખર કંઈ કામ નથી અને તમારી કોઈ રાહ નથી જોતું. એ પહેલાં એ સમજીને ચાલજો. બરાબર ને? ભાગમ ભાગી બંધ કરી દો. હકીકત છે તમારા વગર જ ચાલે છે. આમ પેલા જ્ઞાનમાં બેસાડી દો એટલે ભાગમ ભાગી જે ઉતાવળ ને રગવા છે ને દર્શન કરવામાં, સિદ્ધ ક્ષેત્રોમાં જઈને પણ સ્પર્શ કરીને પાછા આવવામાં, એ બધો રગવા છોડી દો. ત્યાં આગળ એ બધા છે ને મહાપુરુષોને યાદ કરો, તેમની સાધનાને યાદ કરો અને પોતાના પુરુષાર્થને અહીંયા આગળ પુષ્ટ કરો. વાત એ ચાલે છે. બરાબર? ચલો, આવી રીતે અહીંયા આગળ વાત કરીએ આપણે અહીંયા આગળ બલભદ્રની. હવે આપણે અહીંયા આગળ કોને ઉતારીએ છીએ? ચક્રવર્તીને. બરાબર? આ ચક્રવર્તી એક ખબર નથી, એક ચક્રવર્તી શબ્દ જ એવો છે ને કે સાંભળતાની સાથે જ આમ જેને કહેવાય કે રોમાંચ થાય છે. જેમ પૂજ્ય બેનશ્રી કહે ને કે બેનશ્રીના વચનામૃત છે ને કે આત્મા શબ્દ સાંભળ હે ને, જેને કહેવાય કે કાળજેમ સસરવટ ઘા વાગી જાય, એમ ચક્રવર્તી સાંભળતાની સાથે આપણને બધાને શું યાદ આવી જાય છે? આપણને બધાને શું યાદ આવી જાય છે? બરાબર, વૈભવ યાદ આવી જાય છે. બરાબર કે નહીં કહેવાનું તમે? એટલો પુણ્યનો ધણી છે ચક્રવર્તીનો જીવ. તે ચક્રવર્તીનો જે જીવ છે તે પણ ક્યાંથી આવે છે? તો કે ચક્રવર્તીનો જીવ પણ અહીંયા આગળ કહે છે કે સ્વર્ગમાંથી અહીંયા આગળ આવે છે. ચક્રવર્તીનું પુણ્ય પણ કોણ બાંધશે? એ કે તે પૂર્વમાં જે ભાવલિંગી દિગંબર દશા જેને અંગીકાર કરી છે, સંયમ અંગીકાર કર્યો છે, તેને આવી જાતના વિશિષ્ટ સાતા વેદનીના પુણ્ય અને વિશિષ્ટ પ્રકારની નામ કર્મની પ્રકૃતિઓ તેના બંધ થાય છે. જુઓ તો ખરા, આ બંધ કોને થાય છે? જે ખરેખર ભોગનો ત્યાગ કરે છે તેને ભોગવાળા પુણ્ય બંધાય છે. જો આ સંસારની પણ કેવી ગજબની વિચિત્રતા છે. રાગાંશ રહી જાય છે ને તો ધર્માનું રાગ રહી જાય છે, તો અહીંયા આગળ શું થઈ જાય છે કે અહીંયા આગળ ફરીથી પાછા ફળની અંદર શું આવી જાય છે? તો ફરીથી પાછા અહીંયા આગળ જેને કહેવાય કે ભોગ વચ્ચે અહીંયા આગળ એ જીવ આવીને ઊભો રહી જાય છે. એ કેમ આવે છે ખબર છે તમને બધાને? ખરેખર તેની પરીક્ષા લેવા માટે આવે છે કે તમે જીનેશ્વરી દીક્ષા લીધી છે, તમે આત્માનો અનુભવ પણ કર્યો છે, તમે રત્નત્રયની પ્રાપ્તિ પણ કરી છે, પરંતુ હજી અમે એ જોવા માંગીએ છીએ, બરાબર ને, કે તમારું અહીંયા આગળ ચારિત્ર પર વિજય જે પ્રાપ્ત કરવા માટે તમે હજી કેટલા સક્ષમ છો, એના માટે અહીંયા આગળ કહે છે કે ખાલી એક જ એન્ટ્રન્સ એક્ઝામ આપશો તો નહીં ચાલે. એના માટે ફરીથી પાછી શું કરવી પડશે? બરાબર હોય છે ને, 2-3 એક્ઝામ એવી રીતે હોય છે કે નહીં? કહેવાનો મતલબ કે ભાઈ 3 એક્ઝામો આપવી પડે પછી આપણે આગળ જેને કહેવાય કે ક્વોલિફાઈ થઈએ, એવું બધું હોય છે કે નથી હોતું? કહેવાનો મતલબ કે અહીંયા પણ સંસારમાં આવું બની શકે છે, બને છે. તમે વાંચો, બધાના ભવ વાંચશો ને તો કોઈ 2 ભવથી જીનેશ્વરી દીક્ષા ધારણ કરી છે, કોઈ 3 ભવથી જીનેશ્વરી દીક્ષા ધારણ કરી છે. આ તો આપણી પાસે એટલો સમય નથી હોતો. આ શ્રી કૃષ્ણનો જીવ છે ને, શ્રી કૃષ્ણનો અત્યારે ક્યાં છે ભાઈ? અત્યારે કઈ નરકમાં છે? અત્યારે 3જી નરકમાં છે. તમે તેની કથા સાંભળશો ને તો આગળ એ 3 વાર ભાવલિંગી દિગંબર સંત થયેલો છે. કલ્પના કરી છે કોઈ દિવસ? ભાવલિંગી દિગંબર સંત, અતિન્દ્રિય આનંદનું રસપાન, 6 7 ગુણસ્થાન વર્તી ઝૂલવાવાળા ભાવલિંગી મુનિ ભગવાન. તો જુઓ આ પરિણામોની વિચિત્રતા. તો અહીંયા આગળ કહે છે કે આવી રીતે ભવો ધારણ કર્યા પછી પણ જુઓ તો ખરા, અહીંયા આગળ જેને કહેવાય નારાયણનો જીવ ક્યારે બન્યો છે? કોઈ નિદાન કર્યું છે ને આ સંસારજન્ય, ત્યારે અહીંયા આગળ સમ્યક્ત્વને વમન કરી નાખ્યું અને એ જીવ સ્વર્ગમાં ગયો અને સ્વર્ગમાંથી આવીને અહીંયા આગળ નારાયણનો જીવ થયો છે. આ શ્રી કૃષ્ણની વાત છે. વિચાર તો કરો. સાધના માટે આમ બધા જ જેને કહેવાય ને કે આમ ચપટી વગાડો એટલે સંયમ આવી જાય, ચપટી વગાડો એટલે શ્રેણી આવી જાય. કેમ? કારણ કે હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, બસ હું તો જાણનાર જ છું, બરાબર કે નહીં? બસ હું તો આત્મા જ છું.
એ જ વાત 100% સાચી. વાત 100% એમ જ છે, એની ના નથી. પણ એ પરિણતિ ત્યાં આગળ ટકવા માટે જે પુરુષાર્થ જોઈએ ને, એ કહે છે કે એ અનંત પુરુષાર્થ અહીંયા આગળ ટકવા માટે જોવે છે. જે આપણા મહાપુરુષોએ પણ આવા અનંત પુરુષાર્થ કેટલાય ભવથી જેને કહેવાય કે કરતા 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 અહીંયા આગળ પ્રાપ્ત થયા છે. વાત એ ચાલી રહી. આમ સાંભળીને આપણે શું કરવાનું છે? આ સાંભળીને મને ફાયદો શું થયો? ધીરજ રાખવી. સમ્યક દર્શન પ્રગટ કરવા માટે પણ ધીરજ રાખવી. મુનિ દશા અંગીકાર પણ કરવા માટે અહીંયા આગળ કહે છે કે ધીરજ રાખવાનો અર્થ પ્રમાદનું સેવન કરવું એમ નહીં. ધીરજ રાખવાનો અર્થ એ છે, બરાબર ને, કે કાર્ય તો પોતાની યોગ્યતા અનુસાર થશે. કદાચ પોતાની ઈચ્છાથી કદાચિત કંઈક ઓછો પુરુષાર્થ ઉપડે છે, કંઈક એ પ્રમાણેનો સમય માંગે છે, છતાં પણ શું કરવું અહીંયા આગળ? અરે શું કરવું? ગુરુદેવ શ્રીનું એક વચન યાદ આવી ગયું. ગુરુદેવ શ્રી કે કેટલી ધીરજ જોઈએ આ માર્ગને પ્રાપ્ત કરવા માટે, કેટલી ધીરજ જોઈએ. તમારો મોમ્બાસાનો દરિયો છે ને, મોમ્બાસા, હું તો મોમ્બાસા સુધી આવી ગયો. હું તો સ્વયંભૂ રમણ સમુદ્ર બોલવાનો હતો, પણ એમ જવા દો, બધા જતા રહેશે, ભાગી જશે. મેં કીધું કે આ તમે મોમ્બાસાનો દરિયો છે ને, મોમ્બાસાનો, બરાબર કે નહીં? હવે સોય છે તમારા ઘરે, આ સોય દોરો ધાગો ઓલો ફિટ કરવાની સોય છે ને, તો કહે છે કે સોયને અડારો મોમ્બાસાના દરિયામાં, અને એના ટોચકા ઉપર જેટલું પાણી આવે ને તે એક બાજુ ઉપર મૂકો. પછી પાછું સોયને ટચ કરો. પછી એ ટોચકા ઉપર જેટલું પાણી આવે ને તે અહીંયા મૂકો. વળી પાછું ટચ કરો, બરાબર ને, અને પછી અહીંયા મૂકો. સમુદ્ર ખાલી કરતા વખતે કેટલો સમય લાગે? આમ થઈ જાય છે ને? ક્યાં ના પૈસા આવું બધું ના બતાવો તમે, બરાબર કે નહીં? એ કહે છે કે એને સમુદ્ર ખાલી કરવા માટે આ તો એમને ભાવનો દાખલો આપ્યો, આ પ્રમાણે દાખલો આપ્યો છે એમને. તો કહે છે કે એ ઘણી ધીરજ જોઈએ સમુદ્ર ખાલી કરવા માટે, ઘણી. એમ આ સંસાર સમુદ્રને ખાલી કરવા માટે એ કહે છે જો કે કાળથી માપદંડ નથી, ભાવથી માપદંડ છે. એ પણ સમજો બરાબર. કાળ લાંબો નથી લાગતો, પણ તારા ભાવોની અંદર તે બીજારોપણ કર્યા છે, તો થોડીક ધીરજ રાખ. તો અહીંયા આગળ તારા જૂના સંસ્કાર સામે પણ તારે લડવાનું છે, અને તું નવા સંસ્કાર પણ નાખે છે, પરંતુ તારી વિજય પ્રાપ્ત થશે અને થશે, બરાબર ને? એટલા માટે અહીંયા આગળ ધીરજ રાખવાની છે. હવે એની અંદર જ્યારે આપણે વાત કરીએ છીએ તો અહીંયા આગળ જેને કહેવાય કે ચક્રવર્તીની વાત હતી, તો અહીંયા આગળ સ્વર્ગમાંથી ચ્યુત થઈને અહીંયા આગળ ઉત્પન્ન થાય છે. મનુષ્યની અંદર જેને કહેવાય કે આપણા તીર્થંકરને જરા ગૌણ કરો, તો એની અંદર આવી રીતે વિશિષ્ટ પુણ્ય, ઉત્કૃષ્ટ પુણ્ય, તો કે છે કે જે જોવામાં આવે છે ને, તે કોને જોવામાં આવે છે? એ કે ચક્રવર્તી જીવને જોવામાં આવે છે. જેમ નારાયણ, સમજો કે 3 ખંડના સ્વામી હોય છે, બરાબર? સાંભળજો, નારાયણ 3 ખંડના સ્વામી હોય છે. એક આર્યખંડ અને 2 મલેચ્છખંડ, આમ 3 ખંડના સ્વામી હોય છે. ચક્રવર્તી કેટલા ખંડના સ્વામી હોય છે? અરે કેટલા ખંડના સ્વામી હોય છે? તો કહે છે કે ચક્રવર્તી 6 ખંડના સ્વામી હોય છે. જેમ આ ભરત ક્ષેત્રની અંદર જે છે ને, તો કહે છે કે 1 આર્યખંડ અને 5 મલેચ્છખંડ, બરાબર? 1 આર્યખંડ અને અહીંયા આગળ કહે છે કે 5 મલેચ્છખંડ જોવામાં આવે છે. એ બધા ઉપર શું ચાલે છે? એ કે પોતાનું અહીંયા આગળ જેને કહેવાય કે આધિપત્ય જોવામાં આવે છે. મારે એક વાંચવામાં આવી કે દાખલા તરીકે વધારામાં વધારે ચક્રવર્તી કેટલા થાય એક ક્ષેત્રમાં, અને ઓછામાં ઓછા ચક્રવર્તી કેટલા થાય? જરા સાંભળજો. દાખલા તરીકે ભરત ચક્રવર્તીમાં આપણે અત્યારે રૂટિનમાં ચોથા કાળની અપેક્ષાએ જ વાત કરીએ. ભરત મહારાજ પહેલાં થઈ ગયા, એ બાજુ પર મૂકો. હમણાં ચોથા કાળની અંદર કેટલા થશે? તો દાખલા તરીકે આપણે એક ઉત્સર પિરણીમાં 12 થશે, અને પછી અવસર પિરણીમાં પણ કેટલા થશે? તો કહે છે કે આવી રીતે જેને કહેવાય ને 12 થતા જશે, બરાબર? એવી રીતે સમજો કે તમે 5 ભરત મૂકી દો અને 5 ઐરાવત મૂકી દો, બરાબર ને? તો ત્યાં પણ શું પદ્ધતિ છે? 5 ભરત 5 ઐરાવત, બરાબર? આ બંને જગ્યાએ તમે મૂકો તો કેટલા થશે? બરાબર કે નહીં? 12 દુ 24 થયા અહીંયા, અને ત્યાં આગળ પણ શું થશે? તો કહે છે કે 24 થશે. તો આવી રીતે અહીંયા આગળ એક કલ્પકાળની અંદર કેટલા થઈ જશે? અહીંયા ભરત ક્ષેત્રની અંદર કેટલા થશે? તો 24 થશે. ઐરાવત ક્ષેત્રની અંદર કેટલા થશે? તો કહે છે કે ખાલી 24 થશે. વિદેહ ક્ષેત્રની અંદર કેવી રીતે થશે? વિદેહ ક્ષેત્રની અંદર જેટલી નગરીઓ છે, કેટલી છે? 32, અને એવા 5 વિદેહ છે, તો ટોટલ કેટલી થઈ? તો કહે છે કે અહીંયા આગળ 32 5 160,
બરાબર. તો જેમ અહીંયા આગળ સમજો એટ એ ટાઈમ 170 તીર્થંકર થાય છે, એમ એક સાથે એટ એ ટાઈમ કેટલા થઈ શકે છે? એટ એ ટાઈમ એટલે જરા ભાવ સમજજો, બરાબર કે નહીં? અલગ અલગ જગ્યા પર છે 170 થશે, બરાબર કે નહીં? અને ઓછામાં ઓછા કેટલા થશે એટ એ ટાઈમ? તો 20 કીધા છે. તો કહે છે કે જેમ વિદેહ ક્ષેત્રની અંદર 20 તીર્થંકર હોય છે, તો ચક્રવર્તી પણ એટ એ ટાઈમ એક સાથે કેટલા થશે? એ કે 20 થશે. પરંતુ ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર તેની અંદર તો ચોથા કાળમાં જ ચક્રવર્તી થાય છે, પણ વિદેહ ક્ષેત્રની અંદર તો ચોથો જ કાળ છે. તો એ કે ત્યાં થતા જ રહેશે, થતા જ રહેશે, થતા જ રહેશે. કાલે પણ વાત આવી હતી ને લક્ષ્મણનો જીવ, તો લક્ષ્મણનો જીવ પણ ક્યાં જઈને થશે? એ કે તે પણ ત્યાં આગળ વિદેહ ક્ષેત્રમાં ચક્રવર્તી અને તીર્થંકર થઈને તે મોક્ષે જવાના છે, બરાબર ને? તો કહે છે કે એવી રીતે તેની વ્યવસ્થા જોવામાં આવે છે. હવે જુઓ, જે ચક્રવર્તીનો જીવ હોય ને, ચક્રવર્તીનો જીવ, તો ચક્રવર્તીનો જીવ એનો એટલો પુણ્યનો ઉદય હોય છે કે બહારની અંદર અઢળક વૈભવ જોવામાં આવે છે. અને એ જે અઢળક વૈભવ જોવામાં આવે છે તેની અંદર સૌથી પહેલાં આપણે જે શરૂઆત કરીએ તો એની કેટલી રાણીઓ હોય છે? 96,000. બે કથન આવે છે, એક 96,000નું પણ કથન આવે છે અને એક કથન 96,000+1. એ કહે છે કે એવી રીતે આવે છે. પટરાણીને છોડી દો, અને પટરાણીને છોડીને અહીંયા આગળ એ કહે છે કે 32,000 રાણીઓ ક્યાંની હોય છે? એ કહે છે કે આર્યખંડની હોય ને, પછી 32,000 મલેચખંડની હોય છે, અને અહીંયા આગળ 32,000 વિદ્યાધર નગરોની અહીંયા આગળ હોય છે. એવી રીતે ટોટલ કેટલી રાણી જોવામાં આવે છે? એ કે 96,000 રાણી જોવામાં આવે. ખબર છે, મિથ્યા દ્રષ્ટિને તો પ્રશ્ન જ નથી. જો કે તે ચક્રવર્તી મિથ્યાત્વ અવસ્થામાં આવી જાય છે તે અલગ વાત છે, જરા બરાબર સાંભળજો, બરાબર કે નહીં? પણ જેને કહેવાય આટલું પુણ્ય, જેને કહેવાય કે આ સમ્યક દ્રષ્ટિ બાંધશે, મિથ્યા દ્રષ્ટિ આટલું પુણ્ય નહીં બાંધે, એમ વાત ચાલે છે. ઉદય આવી શકે છે, પરંતુ કહે છે કે આટલું પુણ્ય નહીં બાંધે. પરંતુ સાંભળજો, આ કોઈ પુણ્ય, સાંભળજો બરાબર, હકીકતની અંદર આ રાણીઓ મળવી તે પુણ્યનો ઉદય નથી. જરા બરાબર સાંભળી લેજો, બરાબર કે નહીં? જીવ સાતાને ભોગવે ને તો પુણ્યનો ઉદય એવો શબ્દનો પ્રયોગ આવે છે, અને ઉપચારથી તે આટલી સંયોગોમાં રાણી મળી કે જેનાથી તેને તૃપ્તતા આવે છે, તો ઉપચારથી તેને પણ પુણ્યનો ઉદય કહી દેવામાં આવે છે. તો 96,000 અને એક રાણી જોવામાં આવે છે. એની જે પટરાણી હોય ને તેનાથી તેની સંતાન થતી નથી, પરંતુ બાકીની જે 96,000 રાણી હોય છે, તો કહે છે કે તેના માધ્યમથી તેની સંતાનો થતી રહે છે. અને તેની જે સંખ્યાત હજારો, સમજો ને, જેને કહેવાય લાખો કરોડ, એ પ્રમાણેની એનું જે પ્રમાણેની આયુ, અને એ પ્રમાણે તેને કહેવાય કે સંખ્યાત 1000 સંતાનો તેની થતી રહે છે, થતી રહે છે, થતી રહે છે. મલેચખંડનો જીવ મોક્ષે જાય કે ન જાય? મલેચખંડનો જીવ આર્યખંડથી જાય. તો મલેચખંડનો જીવ આર્યખંડમાં ક્યારે આવે? જરા સમજજો. અન્ય રીતે પણ આવી શકે છે, પણ આપણે અત્યારે ચક્રવર્તીની જ વાત કરીએ. તો ચક્રવર્તીનો જીવ જ્યારે મલેચખંડની રાણીઓ જ્યારે સાથે પરણશે, એનાથી જે સંતાન થશે, તો તે અહીંયા આગળ આવશે ને, પછી તેના ઘરે બી આવશે કે નહીં અહીંયા આગળ? તો કહે છે કે તે આર્યખંડમાં આવશે અને તપશ્ચર્યા વગેરે કરીને અને તે પણ અહીંયા આગળ મોક્ષે જઈ શકે છે. જુઓ તો ખરા કેવી જુઓ, એના પરથી શું શીખવા મળે છે? આપણે તો દરેક લીટીમાંથી શીખવું છે. એમાંથી શીખવા એ મળે છે કે કંઈક એવા ઉદય હતા તો ઉતારા તો મલેચખંડમાં થઈ ગયા. ગજબ તો એ થઈ ગયો. ઉતારા ક્યાં થઈ ગયા? અરે કંઈક એવા હતા ભાગ્ય તો ઉતારા ક્યાં થઈ ગયા? તો કહે છે કે મલેચખંડમાં થઈ ગયા. અને પુરુષાર્થ પણ સાથે એવો હતો કે આર્યખંડથી અહીંયા આગળ મોક્ષે ચાલ્યા ગયા. જુઓ તો ખરા. અરે અમે અહીંયા જન્મ લઈ લીધો, અરે અમે આ કરી લીધું, અરે અમે અહીંયા આગળ ક્યાં આગળ આ પ્રમાણે સમજો કે અહીંયા આગળ આવી ગયા, આ છે તે છે. તમે સાંભળજો બરાબર, તમારું શું થઈ ગયું ને એ કે એની ચિંતા કરવાની જરૂર નથી. તમારે શું કરવાનું છે તેની મુખ્યતા કરવાની છે. સાથ આપશે ને, અરે સાંભળજો, તમારો પુરુષાર્થ અહીંયા આગળ તમને જે સાથ આપશે, તો પંડિત ટોડરમલજી તો કહે છે કે તિર્યંશમાં જઈને પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લેશે. અને જો તારો પોતાનો પુરુષાર્થ નહીં હોય તો અહીંયા આગળ કહે છે કે તું ગમે તો ભલે વિદેહ ક્ષેત્રમાં જ ચાલ્યો જા ને,
શું ફરક પડે છે? તો કહે છે કે વિદેહ ક્ષેત્રમાં જાય એટલે ત્યાં સમ્યક દર્શન થઈ જાય. તો કહે છે કે એવું નથી હોતું, જેને કહેવાય. એટલા માટે બધી જ બાજી કોના ઉપર છે? ફરીથી પાછો એ શબ્દ યાદ આવી જાય છે, બોલ યાદ આવી જાય છે. ભવિષ્યનું ચિત્રામણ કેવી રીતે કરવું તે કોના હાથમાં છે? તો કહે છે કે મારા. આ ટેબ્લેટ તો રોજ સવારે લઈ લેવાની. એટલે કેટલી કેટલી લઈએ છીએ નહીં? ભલે બોલું, થોડું બોલું કહું, બરાબર ને? 8 ગોળી. હવે તો એટલી એબીસીડીઓ આવી ગઈ છે પંડિતજી, બરાબર ને? વિટામિન B12, પછી કે, પછી ઈ, પછી હવે તો ભગવાન જાણે. હવે પહેલી એબીસીડી તો પતી ગઈ છે. ઓલી હોય ને ફર્સ્ટ એબીસીડી, સેકન્ડ એબીસીડી, એટલે ઓલી જે વિટામિનની પહેલી એબીસીડી છે ને A to Z, એ તો પતી ગઈ છે. હવે આગળ જતા પંચમ કાળમાં શું થશે? કે બીજી એબીસીડીનો A, બીજી એબીસીડીનો B, બરાબર કે નહીં? એટલા વિટામિન ખૂટે, એટલે એટલી અહીંયા આગળ કહે છે કે ગોળીઓ લેવી પડે. એવી તો જીવોની દશા છે, બરાબર કે નહીં? અહીંયા આગળ આવી જાઓ. એમ અહીંયા આગળ ચાલતા વિષયની અંદર 96,001 રાણી જોવામાં આવે છે. એની સાથે તેનો શું વૈભવ જોવામાં આવે છે? તો કે ચક્રવર્તીને 360 રસોઈયા જોવામાં આવે છે, બરાબર કે નહીં? જેને કલમ 3-4 તો જો કે તમારે જોવામાં આવે છે, મેં જોયું. નાયરોબીમાં નથી જોવામાં આવતા, બરાબર? તમારા બધાના ઘરમાં. અમારે કોઈ નથી જોવામાં આવતું. એ તમને પહેલાં કહી દઉં, અમારે બોમ્બેમાં કોઈ નહીં, અમારે જાતે જ કરવાનું, બરાબર કે નહીં? પણ તમારે આમ થોડું કમ શું કહેવાય કે થોડું મળતું જલતું, બરાબર કે નહીં? 3-4 રસોઈયા. એને કેટલા રસોઈયા જોવામાં આવે છે? એ કે 360. એક રસોઈયો આજે એક આઈટમ બનાવે, એના પછી ફરીથી એનો નંબર ક્યારે લાગે? બરાબર કે પછી ફરીથી પાછો પહેલો નંબર 360 પૂરા થાય ને, બરાબર ને, કે ત્યારે લાગે. ત્યાં સુધી ને બધા કરતા શું હશે? મારો પ્રશ્ન એ છે, એ લોકો કરતા શું હશે ત્યાં સુધી? બરાબર કે નહીં? બરાબર. હવે એ લોકો શું કરે? તો એ લોકો પણ ફરે અને પછી સારી સારી સામગ્રીઓ શોધે અને બધી સારી ભોજન બનાવવાની, એ પ્રમાણે વ્યંજન બનાવવા માટે, અને એ પ્રમાણે અનેક પ્રકારની સામગ્રીઓ શોધીને અને પછી શું કરે? સ્પેશિયલ જેને કહેવાય. મને તો નામ નથી આવડતા, તમારી જ આઈટમોને નથી આવડતા તો જેને કહેવાય. તો કહે છે કે એવી બધી ચીજો અહીંયા આગળ જેને કહેવાય કે તેના અહીંયા આગળ ભોજનમાં જોવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે ચક્રવર્તીની જે ખીર બનાવવામાં આવે ને, ચક્રવર્તીની ખીર, બરાબર કે નહીં? તો એ કોણ પચાવે? બોલો, ચક્રવર્તીની ખીર કોણ પચાવે? બરાબર ને? જેને કહેવાય આ નારાયણ માટેના જે લાડવા બને છે ને, નારાયણ માટેના લાડવા, તો કે છે કે એ કોણ પચાવે? એ વાસુદેવનો જીવ જ પચાવે. ચક્રવર્તીની ખીર કોણ પચાવે? એનું પણ આખું વર્ણન છે. 15 મિનિટ થાય એક ખીર બનાવવામાં, બોલવામાં. ખીર બનાવવામાં નહીં, ખીર કેવી રીતે બને છે એના બનાવવામાં ટાઈમ જાય. વિચાર તો કરો. તો કહે છે કે એવી રીતે તો તેની જેને કહેવાય છે, શાસ્ત્રમાં એના ઘણા ઉદાહરણ છે. તો એ પ્રમાણેની ગરિષ્ઠ ખીર બનાવે જે ચક્રવર્તી, જેને અરે એની એક ચમચી પણ આખું સૈન્ય મળીને જેને કહેવાય તેનું પાચન કરી શકે નહીં. જેને કહેવાય આવી જાતના તો તેના પુણ્યના ભોગ જોવામાં આવે છે. દિવ્ય ભોગ, 10 અંગ ભોગની ચર્ચા આવે છે ચક્રવર્તીની, જેને કહેવાય 360 અંગરક્ષક હોય છે, બોડીગાર્ડ, બરાબર કે નહીં? સાથે ને સાથે જ ફરવાવાળા 360 જેને કહેવાય એના અંગરક્ષક જોવામાં આવે છે. બીજું ચક્રવર્તી પાસે શું જોવામાં આવે છે? 1 કરોડ સોનાના વાસણો જોવામાં આવે છે. કેટલા જોવામાં આવે છે? સોનાના થાળા લખ્યું છે, અને એમાં એ લોકોના દાળ અને ભાત જેને કહેવાય કે પકવવામાં આવે છે. અને એમાં આજે સોનાના ભાવ કેટલા થઈ ગયા? વિચાર તમે કલ્પના તો કરો. આજના ભાવ મૂકીએ, ચક્રવર્તીની એક થાળી છે ને, તે કહે છે કે આજના સોનાના ભાવ બધું ભેગું કરો ને, તમે સમજાવું શું કે એની કિંમત આપણે એની કલ્પના નહીં કરી શકે. આ પેલા બધું સાંભળો, પછી આપણે શું બોલવાનું છે ને પછી કહીએ છીએ. પહેલાં બધું શાંતિથી સાંભળ્યા રાખો, શું સમજવાનું છે, બરાબર? તો એક આમ સાંભળે ને, આ મજાનો વિષય છે. કોને ખબર છે? જેને ભોગ રુચિકર છે તેના માટે તો આ સાંભળવું પણ અમૃત સમાન લાગે છે. લાગે છે કે નહીં? કારણ કે આપણે તો સાંભળવાનું છે, આપણા ભાગમાં તો આવવાનું નથી, બરાબર? આપણે તો ઓલા બાએ મૂક્યું હોય ને, આપણા બાએ, બરાબર, ઓલી નાની બુટ્ટીઓ મૂકી હોય, બંગડીઓ મૂકી હોય, બસ આપણા ભાગમાં તો એ જ આવવાનું છે. આવા થાળ બાર થોડા આવવાના છે ભાગમાં. એટલે આપણે સાંભળી લેવાનું, સાંભળીને ખુશ થવાનું, બરાબર કે નહીં? 1 કરોડ આ છે. પછી શું હોય છે? 18 કરોડ ઘોડા જોવામાં આવે છે, 84 લાખ હાથી જોવામાં આવે છે, 96 કરોડ પાયદળ જોવામાં આવે છે. આ તમે જુઓ એની સેના. 32, સાંભળજો બરાબર, સાંભળી લેજો બરાબર, 32,000 મુકટબદ્ધ રાજાઓનો તે સ્વામી જોવામાં આવે છે. આ શું હશે ભાઈ? 32,000 મુકટબદ્ધ રાજા સ્વામી. આ બરાબર સાંભળજો અને પકડી રાખજો.
અને પછી અહીંયા આગળ સમયસારના નિર્દ્રા અધિકારની ગાથાઓ વાંચજો, ત્યારે તે અસર થશે, ફિલિંગ્સ થશે પછી. અને પછી પોતાનું પણ જે ચપણિયું હોય ને, આપણી ગુજરાતીમાં શું કહેવાય? ચપણિયું. એટલે આપણી પાસે જે વૈભવ હોય એને ચપણિયું કહેવાય. અમારી સાબરકાંઠાની ભાષામાં એને ચપણિયું કહેવાય, બરાબર? એટલે પાવલી, 4 આણા પાવલી. એટલે સમજી ગયા કહેવાનો મતલબ? ખબર પડી, બરાબર? એ જે ચપણિયું હોય ને, અને પછી પોતાના ચપણીઓને જોજો કે એમાંથી કશું મેળ પડે છે કે નહીં, કહેવાના તે ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા આગળ શાસ્ત્રકાર લખે છે ગ્રંથોની અંદર, ચક્રવર્તીનો વૈભવ શા માટે બતાવવામાં આવે છે? તો કે છે કે મધ ઉતારવા માટે બતાવવામાં આવે છે. તું પોળો થઈ જાય છે ને કોલરો ઊંચા કરીને, અમારી પાસે આ છે, અમારી પાસે તે છે. અરે તારી પાસે યથા યોગ્ય જે પણ ભોગમાં આવવાનું હોય છે ઉદય પ્રમાણ, એટલે શ્રીમદ રાજચંદ્રજી તો એમ કે છે કે સકલ જગત છે એઠવત. અરે તારા પાસે આવેલો એકલો ભોગ એટલું એઠવાડ નથી. અરે ચક્રવર્તી પાસે પણ આવેલો જે અહીંયા આગળ ભોગ છે ને તે બહુ બધો એઠવાડ છે. બીજાની વાત નથી ચાલતી, જેને કહેવાય આપણે વાત ચાલતી હતી કે જે 32,000 મુકટબદ્ધ ધારી રાજાઓનો સ્વામી એટલે ખ્યાલ આવે છે? જરા સાંભળજો, લઈને આપણે પૂરું કરીએ છીએ 2 મિનિટમાં. 18 શ્રેણીબદ્ધ જેને કહેવાય ને કે તે બધા જે કર્મચારી હોય, બધે પોસ્ટ હોય, કર્મચારી ના કહેવાય પણ એક અલગ અલગ પ્રકારની જેને કહેવાય પોસ્ટ હોય. જેમ કોઈ ફાઇનાન્સ સમજવા માટે કોઈ ફાઇનાન્સ મિનિસ્ટર છે, કોઈ ફોરેન મિનિસ્ટર છે, બરાબર કે નહીં, કોઈ બીજો મિનિસ્ટર છે. તો એવી રીતે જેને કહેવાય 18 શ્રેણીઓ બતાવી છે. તો કહે છે કે તે બધાનો સ્વામી શું કહેવામાં આવે છે? તો કહે છે કે એક રાજા કહેવામાં આવે છે. 18 પોસ્ટનો સ્વામી એક રાજા કહેવામાં આવે છે. સાંભળજો, આવા 500 રાજાનો સ્વામી, આવા 500 મુકટબદ્ધ ધારી રાજાઓનો સ્વામી તેને અધિરાજા કહેવામાં આવે છે. આવા 1000 મુકટબદ્ધ ધારી રાજાઓનો સ્વામી તેને મહારાજા કહેવામાં આવે છે. આવા 2000 મુકટબદ્ધ ધારી રાજાઓનો સ્વામી તેને અહીંયા આગળ અર્ધ માંગલિક કહેવામાં આવે છે. આવા અહીંયા આગળ 4000 મુકટબદ્ધ ધારી રાજાઓનો સ્વામી તેને અહીંયા આગળ માંડલિક કહેવામાં આવે છે. આવા 8000 મુકટબદ્ધ રાજાઓનો સ્વામી તેને મહામંડલિક કહેવામાં આવે છે. આવા 16000 મુકટબદ્ધ ધારી રાજાઓનો સ્વામી તે અર્ધચક્રી કહેવામાં આવે છે. અને આવા 32000 મુકટબદ્ધ ધારી રાજાઓનો સ્વામી તેને ચક્રવર્તી કહેવામાં આવે છે. હવે તમે મને એમ કહો, ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, પછી ઓલો જેલેક્સી, બરાબર કે નહીં, જેને કહેવાય, પછી બીજા બધા કોણ છે ભાઈ? એ બધા દેશોના બધા જે સ્વામી જે છે ને એ બધાને ભેગા કરો ને તો તે કહે છે કે તે ઓલા મહારાજાના ખીચામાં પડેલા છે. ખ્યાલ આવે છે કે નથી આવતો તમને? આ એનો વૈભવ છે. 32000 મુકટબદ્ધ ધારી રાજાઓનો જેને કહેવાય કે તે સ્વામી છે. 9 નિધિ જોવામાં આવે છે અને 14 રત્નો જોવામાં આવે છે. અને એ જે એક એક રત્ન છે એનું વર્ણન કર્યું છે. વાંચવું, જ્યારે જવા નહીં દેવું, કોઈ પણ ચીજને જવા નહીં દો, અને વાંચીને ત્યાં આગળ ઊભા રહો, અને પછી પોતાના લોભનું મૂલ્યાંકન કરો, અને પછી પોતાના પરિણામનું મૂલ્યાંકન કરો, પછી પોતાની તૃષ્ણાનું મૂલ્યાંકન કરો, પોતાની ઈચ્છાઓનું મૂલ્યાંકન કરો. અને કહે છે કે આટલું બધું હોવા છતાં પણ વિચાર કરો તમે, આ એક એક રતન છે ને, એક એક રતન એની 1000 યક્ષ દેવ સેવા કરે છે. કેટલા? એક એક રતનની કેટલા? તમે કલ્પના કરો છો કેવું તે પુણ્ય છે? મને એમ કહો કે દેવનું પુણ્ય વધારે છે કે અહીંયા ચક્રવર્તીનું પુણ્ય વધારે છે? કોમન જવાબ તો એમ આવશે કે દેવનું પુણ્ય વધારે હોય, એમાં કોઈ ના નથી, બરાબર કે નહીં? કોમન જવાબ છે, બરાબર. પરંતુ એવા દેવો કે જેને કોની સેવા કરવા માટે ઊભું રહેવું પડે છે? અરે કલ્પના કરી છે, બરાબર કે નહીં? તો કે કોની સેવા કરવા માટે ઊભું રહેવું પડે છે? તો કે છે કે ચક્રવર્તીના રતનનું. ચક્રવર્તી નથી કીધું, એની મિલકતનું. એટલે સાદી ભાષામાં શું થઈ ગયું? એ બધા દેવો થઈ ગયા તમારા બોડીગાર્ડ, બરાબર ને? અરે હે જીવ, આટલો બધો વૈભવ કેવી રીતે? તો અહીંયા આગળ કહેશે કે અરે જુઓ, હવે જુઓ આ ચરણાન યોગની ભાષા સાંભળજો. પ્રથમાન યોગ અને ચરણાન યોગની ભાષા છે. જુઓ, આ બધું પૂર્વમાં કરેલા ત્યાગનું ફળ છે. અરે ત્યાગનું ફળ નથી, હકીકતમાં ત્યાગનું ફળ તો રત્નત્રય હોય, ત્યાગનું ફળ તો કેવળ જ્ઞાન હોય. પણ જે ત્યાગ કરવાના જ્યારે પરિણામ હતા તે વખતે અહીંયા આગળ સાથે કંઈક પુણ્ય બાંધાઈ ગયું. તો કે છે કે તેના ફળની અંદર કે છે કે આટલા ભોગ જોવામાં આવે છે. જીવો તો ખરા કેમ? તો આમ કરીને પણ આચાર્ય ભગવંતો શું બતાવે છે? એ કે સંયમની મુખ્યતા બતાવે છે.
એ કે તું આ બધાની પાછળ નહીં ફરફર કર, મને આ મળી જશે ને મને આ મળી જશે. આપણે પહેલા દિવસે ચાલ્યું હતું ને, અરે કે તું આ મળી જાય, આ મળી જાય. અરે તું તો નિદાન બાંધે છે. વિચાર તો કરો કે મને મતલબ બરાબર કે નહીં? તો કહે છે કે તું એ બધું છોડ. અંતિમ વાત કહીને સમાપ્ત કરું છું. અહીંયા આગળ કહે છે કે જે 12 ચક્રવર્તી થયા ને, બોલો 12 ચક્રવર્તીમાંથી મોક્ષે કેટલા ગયા? જુઓ, ચક્રવર્તી આવે સ્વર્ગમાંથી, પરંતુ તેમની 3 ગતિ હોઈ શકે છે. એ ચક્રવર્તી નરકગામી પણ હોઈ શકે, એ ચક્રવર્તી સ્વર્ગમાં પણ જઈ શકે, અને એ ચક્રવર્તી જેને કહેવાય મોક્ષે પણ જાય. બરાબર ને? કેટલા ગયા, કોણ ગયું, ક્યાંથી ગયું, તેની ચર્ચા આવતીકાલે. બરાબર? ચાલો, આજે તમે મુંગેરીલાલના થોડા સપના જોવો. આ બધું સાંભળાવ્યું છે એના. બરાબર?